સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા જ કોંગ્રેસનો દેખાવો તો ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ વિધાનસભા પગથિયા બહાર પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાજકોટ સીસીટીવી કાંડ મામલે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો ગુજરાતીઓને હાથકડી સાથે રિપોર્ટ કરવા મામલે પણ વિરોધ કરવામાં આવ્યો છે। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ભરતી કૌભાંડ મુદ્દે પણ કોંગ્રેસનું વિરોધ તો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત વિધાનસભાના પહેલા દિવસે જ કોંગ્રેસે પોતાની આક્રમકતા બતાવી છે। ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓના સમર્થનમાં અમિત ચાવડા સહિતના ધારાસભ્યો આજે સરકાર સામે વિરોધ કરે છે। અમિતભાઈ, કયા પ્રકારનો વિરોધ છે અને શા માટે થઈ રહ્યો છે? આપણે જે રીતે જોયું કે ગુજરાતમાં મોંઘું શિક્ષણ છે, રોજગારની કોઈ સંજોગો નથી દેખાતા, ત્યારે પોતાના ભવિષ્યની સુરક્ષિતતા માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, રોજગાર માટે લાખો રૂપિયા ખર્ચીને ગુજરાતના યુવાનો વિદેશની ધરતી પર જઈ રહ્યા છે। જે રીતે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગુજરાત અને દેશના યુવાનોને પકડવામાં આવ્યા કે ઇલીગલ રીતે અહીંયા આવ્યા છે, રહે છે, જે રીતે એમને હાથમાં હથકડી પહેરાવી, પગમાં બેડીઓ પહેરાવી કે જાણે આતંકવાદીઓ હોય, અને આતંકવાદીઓ હોય એવું વર્તન કરીને ટોર્ચર કરી અને આર્મીના વિમાન મારફત ભારત મોકલવામાં આવે। પણ ના ગુજરાતની સરકાર એક શબ્દ બોલી, ના દેશની મોદી સરકાર એક શબ્દ બોલી। આ કઈ થોડા ગુજરાત કે દેશના લોકોનું અપમાન નથી, 140 કરોડ ભારતવાસીઓનું અપમાન છે। ટ્રમ્પ કાર્યક્રમો કરે, હાવડી મોદી કાર્યક્રમ કરે, લાખો કરોડો રૂપિયા બરબાદ કરે। ટ્રમ્પ મારા મિત્ર છે, મોદી વિશ્વગુરુ છે, એવી વાતો થાય, પણ જ્યારે આટલું અપમાન થતું હોય ને એક શબ્દ પણ મોદી સરકાર ના બોલે, ગુજરાત સરકાર ના બોલે, ત્યારે માથું આપણા સૌનું શરમથી ઝૂકી જાય। વડાપ્રધાન હમણાં જ અમેરિકા ગયા, ગળે મળ્યા ટ્રમ્પને, આના માટે એક શબ્દ પણ ના બોલ્યા, ત્યારે આખા દેશના લોકો આક્રોશમાં છે। ગુજરાતના લાખો લોકો હજુ પણ અમેરિકામાં છે, એમને પણ એના ભવિષ્યની ચિંતા છે, એમને પણ ભવિષ્યમાં હાથકડી નહીં પહેરવી પડે એવા આજે ડર લાગી રહ્યો છે। તે પરિવારોની ચિંતા કરીને, પરિવારોની અસ્મિતા માટે, ગુજરાતની અસ્મિતા માટે આ મુદ્દો અમે ઉઠાવ્યો છે। વિધાનસભાના સત્ર દરમિયાન પણ આ ગુજરાતના યુવાનોની અસ્મિતાનો, અપમાનનો, એના ભવિષ્યની ચિંતા સાથેના મુદ્દા લઈને અમે સરકાર પાસે જવાબ માંગીશું। અંતિમ સવાલ, ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિમાં પણ તમે સમય મર્યાદા વધારવાની માંગ કરી હતી, પણ સમિતિ માની ન હતી, તો પછી કેવી રીતે વિરોધ કરશો? ગુજરાતના લોકોના અનેક પ્રશ્નો છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે અને નુકસાનીના વળતર નથી મળ્યા, યુવાનોને રોજગાર નથી મળતો, મહિલાઓ મોંઘવારીનો માર સહન કરી રહી છે, પેપરો ફૂટી રહ્યા છે, નકલી કાંડો થઈ રહ્યા છે, જમીનના કૌભાંડો થઈ રહ્યા છે, યુવાધન નશાના એમાં બરબાદ થઈ રહ્યું છે। બધા જ રીતે સરકાર ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓથી ઘેરાયેલી છે, ત્યારે બધા જ મુદ્દાઓને લઈને અમે ચર્ચા પણ કરીશું, વિરોધ પણ કરીશું, ને જ્યાં પણ સરકારના કાના મળવાના હોય ત્યાં એની મજબૂતાઈથી એ વાતને રજૂ કરીશું। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે। જોકે ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓના સમર્થનમાં કોંગ્રેસ પહેલા દિવસથી જ આક્રમક બની છે અને બજેટ સત્ર શરૂ થાય એ પહેલા જ વિરોધ નોંધાવ્યો છે। આપણી વચ્ચે કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર છે। શૈલેષભાઈ, આ વિરોધ કયા કારણોસર? જે રીતે ગુજરાતીઓને ભારતની નાગરિકોને જે ઇનલીગલી તેના કાયદા મુજબ પાછા મૂકે, આવા વિરોધના જે રીતે હાથકડી પહેરાવીને આતંકવાદી અમેરિકન ગવર્મેન્ટે જ્યારે ભારતીય રજાઓ સાથે કર્યું છે, ચોક્કસ કોંગ્રેસના તરીકે ભારત તરીકે અમારો વિરોધ છે। ટ્રમ્પ અને મોદીની જો મિત્રતા હોય તો આ મિત્રતાનો દુરુપયોગ થયો અમને ચોક્કસ લાગે છે। કેમ ભારતીયો અને ગુજરાતીઓ દેશ છોડીને કેમ બીજા દેશમાં રોજીરોટી માટે જાય છે? કરોડ રૂપિયા ખર્ચ કરીને જ્યારે જતા હોય ત્યારે દેશમાં અને રાજ્યમાં રોજીરોટીનો પ્રોબ્લેમ છે, એના કારણોસર જ દેશ છોડીને જાય છે। જે પણ નાગરિકો ગુજરાતના હોય, દેશના હોય, ઇનલીગલી દેશમાં લાવવામાં આવે ત્યારે એને સમાન થઈને લાવવામાં આવે કોંગ્રેસ પાર્ટી। તમારો હજુ કયા મુદ્દે વિધાનસભાની અંદર આક્રમક દેખાવ છો, પણ સંખ્યા ઓછી છે, શું કરશો? સંખ્યા બળ 100% અમારું ઓછી છે, અમારું મનોબળ એટલું જ મજબૂત છે। ગુજરાતના જે પણ 3 પ્રશ્નો છે
ગુજરાત સરકાર દ્વારા થયેલા એક ખ્યાતિકાંડ હોય, ઉસાણા કાંડ હોય, રાજકોટમાં બનેલી હોસ્પિટલની ઘટના હોય, અનેક કૌભાંડો છે, મોંઘવારી, બેરોજગારી, બેકારી, આ અનેક મુદ્દાઓ જે મુદ્દાઓ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઓછી સંખ્યા હોવા છતાં ધારદાર રીતે વિધાનસભામાં રજૂ કરશે. જે બિલકુલ કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ધારદાર રજૂઆત કરશે તેવા વલણ સાથે અને તેવા મક્કમ નિર્ધાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર થયા છે. જો કે આખા વિધાનસભામાં કોંગ્રેસ કેવું પ્રદર્શન કરશે, કેવો વિરોધ કરશે અને કેવી રીતે પ્રજાના પ્રાણ પ્રશ્નોની રજૂઆત ફ્લોર ઉપર કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.